અનાજની ચોરી થઈ એ ગુનો નથી? ભાઈ, ચોરી ગુનો છે કે નહીં? કોની ચોરી થઈ? કોના અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના. તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી. હા. ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન, મળ્યું નથી હતું. મળ્યું એટલે એના નામે નહીં, નહીં, ઉતરી ભાઈ. ગયું ને ચોરી તો થઈ તમને ગઈ. કાયદાની ખબર નથી. મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને. ભાઈ, તમને ચોખી ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે. સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં. હું ફેસ કરી લઈશ. માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન. મને તો તમારે જો બીવડાવો પબ્લિકને નહીં. ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી- બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ. તમે એકલો પબ્લિકને નહીં. ખોટા બધા માર્ગે વયા જાઓ ભાઈ, કોઈ ઉશ્કેરવી ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં. કલમ મુજબ આમાં પોલીસ ભાઈ, થઈ શકે? તમે બધા ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ. જાઓ. તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વૈયા ના, જઈએ. ના, તમે નહીં, નહીં, ગેરમાર્ગે અરે ના, ભાઈ, ના. અમે થોડા વૈયા જઈએ. મારી મેડમ એક જ વિનંતી છે. દોહડવાનો પ્રયત્ન થાય છે. પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન, pressure આટલી કરવાનો ભાષા આપણે પ્રયત્ન. માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ. બરોબર આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી જ લાગે. હોય. પણ જનતાને કેવું હોય? દબાવવામાં મહાનતા પોલીસનો નથી. કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ, પોલીસની નોકરી હોય જનતાને છે. દબાવવામાં કોઈ મહાનતા નથી.